સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ તારીખ 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। ત્યારે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્રો ભરાયા ન હતા। ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાની 132 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે। ભરૂચ નગરપાલિકાના ઉમેદવારી પત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે આવેલી પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે। ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે। રાજકીય દૃશ્યમાં નજર કરીએ તો હાલ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત હજુ બાકી છે। આવનારા દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ ઉમેદવારી પત્રો લેવા અને ભરવા માટે રાજકીય પક્ષોમાં ભારે ગતિ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે।